ટંકારામાં જુગારની રેડમાં થયેલ તોડનો મામલો. ટંકારાના તત્કાલીન પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવ્યો હતો 51 લાખનો તોડ. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. ટંકારા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 1082/2024 કે જેમાં કમ્ફર્ટ હોટલ રિસોર્ટની અંદર જુગારની રેડ બાબતેનો જે વિવાદ થયેલો, એ ગુનાના કામે મુખ્ય આરોપી વાયકે ગોહિલ પીઆઈ જે હતા એમને નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ હાજર કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. આ રિમાન્ડ પૂરા થતાં તારીખ 9/6/2025ના રોજ ગુનાની તપાસ બાકી હોય અને ફર્ધર બીજી તપાસ માટે થઈ અને જે છે નામદાર કોર્ટ પાસેથી એમના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલા હતા. જે રિમાન્ડ કુલ 2 દિવસના એટલે કે આજે સાંજે સુધીના એમના રિમાન્ડ મળેલા હતા. આ રિમાન્ડ દરમિયાન એમને જે છે પોલીસ સાથે રાખી અને એમના દ્વારા જે છે એ જે પણ જે તે વખતે ગુનાના કામે જે રકમ મેળવેલી હતી એ રકમમાંથી કુલ 10 લાખ રૂપિયાની રિકવરી જે છે એ અમારા દ્વારા કરવામાં આવેલી છે અને એ રકમ જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી અને જે છે એ કબજે કરવામાં આવેલી છે. આ ઉપરાંત બીજી પણ જે નાની મોટી વિગતો જે તપાસના કામે એમની પાસેથી જરૂરી હતી એ મેળવી અને આજરોજ એમને ફરીથી ટંકારા કેસમાં મોરબી નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ હાજર કરી અને એમનું જેલ વોરંટ ભરવામાં આવેલું છે અને હાલ તેઓ છે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબી જેલ ખાતે એમને મોકલવામાં